નિયમોનું સરેઆમ ચીરહરણ અને રસ્તા પર મોતની સવારી. જ્યારે પ્રતિબંધ હોવા છતાં બીઆરટીએસ ટ્રેકમાં ખાનગી વાહનો ઘૂસે ને ત્યારે અકસ્માત નહીં પણ આતંક સર્જાતો હોય છે. જુઓ સુરતનો બીઆરટીએસ કોરિડોર જે બસોની સુરક્ષિત અવરજવર માટે બનાવાયો છે, પણ ખાનગી વાહનો માટે શોર્ટકટ અને નિર્દોષો માટે ડેથ ઝોન સાબિત થઈ રહ્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં ખતરનાક ઘટના બની. જહાંગીરપુરાથી અલથાણ જતી બીઆરટીએસ બસ પોતાના ટ્રેકમાં જઈ રહી હતી ત્યારે કૈલાશનગર પાસે સામેથી અચાનક યમદૂત બનીને એક ટેમ્પો ધસી આવ્યો. આ ટેમ્પો ચાલકની સ્પીડ એટલી વધારે હતી કે બસ ચાલકને બ્રેક મારવાનો સમય જ ન મળ્યો અને ધડાકાભેર બંને અથડાઈ ગયા. અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સવાલ એ છે કે બીઆરટીએસ કોરિડોરમાં પ્રતિબંધ હોવા છતાં ખાનગી વાહનો ઘૂસે છે કેવી રીતે? શું પોલીસ તંત્ર માત્ર દંડ વસૂલવા બેઠું છે? શું કોઈનો જીવ જશે ત્યારબાદ જ આ ટ્રેકમાં લોખંડી બંદોબસ્ત મુકાશે? આ અકસ્માતે ફરી એક વખત સુરતના ટ્રાફિક મેનેજમેન્ટની પોલ ખોલી નાખી છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.